મિત્રો પહેલાં તો બધાને જય માતાજી, જય મોમેનમાં, જય ચાવનમાં, જય ખોડિયારમાં, જય ઠાકર બાપા. બ્લોગ ચાલુ કર્યો આપણે 9 વાગ્યા જેવો અને જાવી કારખાને બધાની મુલાકાત કરાવશું એવું લાગે તો. બાકી તો જુઓ તમને ને બહાર થોડુંક વાતાવરણ છે વાદળા જેવું ને ચાવી ક્યાં જઈ લઈ લેવી. થોડાક માંદા થઈ જતા એટલે આ બોટલ લીધી આપણે ઘરની દુખે એ. વાદળા દેખાડું તમને, વાદળા થઈ ગયા, વરસાદ આવ્યો એવું થયું છે ને. પેલા મોટરસાઇકલ ચાલુ કરવી આપણે, ઓઇલ ચડાવી દેવી. હાલો, ડેલી ખુલેલી જ છે, મોટરસાઇકલ ચાલુ કરી દેવી. ટિફિન ટીંગાઈ ગયું અહીંયા કાંઈ, ડેલી ખોલવાનું બાકી છે. હવે ડેલી ખોલી નાખ્યું આપણે. ડેલી ખોલી નાખી. હવે મોટરસાઇકલ લઈને ભાગવી કારખાને. હાલો, વિઠ્ઠલભાઈની મુલાકાત નથી કરી એટલે વિઠ્ઠલભાઈ પાસે વ્યાયા છે. જો વિઠ્ઠલભાઈ મોઢિયા કાપે આવા. હાલો વિઠ્ઠલભાઈ, કેદુના હાથ ભેગા થયા ને આપણે? કાંઈ શું વરસાદ આવ્યું થયું બારું નહીં? સવારમાં આવતો હતો એવું હતું ને? નતો આવતો કે તું હું તો હું સૂતો હતો. હું જાગું 7:30. કેટલા વાગે આવતો? જો મોઢિયાનું કામ ચાલુ છે. આજ નહીં નથી કાપ્યા કારણ કે આજ કપાવા થઈ ગયા નહીં લ્યા. મોડું આવતો જો મિત્રો વાદળા છીડ્યા બારા. આપણે હસુભાઈ ક્યાં વહી ગયા? જો આમ રહ્યા આમ દાદા એલા જાય. હસુલાલ જો હસુભાઈ મોઢિયા કાપવા મીણ્યા અત્યારમાં. જો હસુભાઈ અત્યારમાં મોઢિયા કાપવા મીણ્યા છે. દાદા પહેલા જાવ, દાદા શું કરે છે જો તમે. આ એક આવી લેન છે આવડે એની નવરા થઈ ગયા આવડે. તો હસુભાઈ બાકા જગ્યાએ બોલાવે છે. મોઢિયા હસુભાઈના જોવો તમે, 1 નંબર હસુભાઈના મોઢિયા છે. કારીગર થઈ ગયા હસુભાઈ. હવે જુઓ તમે, કાપે ને મોઢિયા આવી ક્લાસ. કારખાને છૂટી ગયા ને બેન થઈ ગયા કમ્પ્લીટ ને. ટિફિન ટીંગાડી દીધું, મોટરસાઇકલ જોવા આવ્યું અને કેદુના વાસુકી દાદાના દર્શન નતા કરાવે ને. હાલો કરાવી દઉં. કરી લો દર્શન. હાલો વાસુકી દાદાના તજાના ને બાઈક અહીંયા પીડ્યું છે આપણું ને. ટિફિન મિત્રો આપણે જો અહીંયા ટીંગાડી દીધું છે ને. ધીરે દારૂ જવું છે. તબિયત હાવ કરે હાવ ખરાબ થઈ જાય તો એ કામ કરવું પડે. શું મિત્રો આપણે આપણે વ્યાય આપણા કુળદેવીના મઢે મોમાઈમાના પહેલાં ડંકો વગાડી નાખવી ને. હાલો તમને હવે મોમાઈમાના દર્શન કરાવું. મોમાઈમાં ચાવલમાં ખોડિયારમાંના. હાલો ત્યાં દર્શન કરી લો મિત્રો. મોમાઈમાના ચાવલમાંના ખોડિયારમાંના કરી લો ને. જય મોમાઈમાં લખતા આવજો કોમેન્ટમાં. બહારનો નજારો બતાવું તમને. હાલો ને હા, પહેલાં તો અમારો મઠ આવો કાંઈક છે, બહારથી દેખાય. જુઓ તમે, આવો હે ઝુમર ઉમર લગાવ્યું છે. હાલો હવે તમને બહારથી બતાવું કંઈક કેવું છે એ. હા મેં મિત્રો હવન કરવાનું છે. જો કંઈક આવી રીતે છે તાબાવાળું મઠ અમારો. જુઓ તમે. બાકી તો નારિયેળ વધારી નાખ્યું, નારિયેળ લઈ આવ્યા ને વધારી નાખ્યું. હાલો નારિયેળ મિત્રો આવો કંઈક છે ડાભી પરિવારનો મઠ આપણો. ઠામડા બામડા બધું અહીંયા પીડ્યું હોય ને. આ બાજુ કંઈક આવું છે, તાબુ ભરે કંઈક. અને અહીંયા પડખે અસલ મજાનો એક લીમડો છે, પતરા નાખ્યા છે. ઉપર તાબુ છે મિત્રો મોટું ભાઈ ને. અસલ મજાની જુઓ. અને શું કહેવાય મિત્રો કોમેન્ટ કરજો. જો આ ચોકટા ઉજાય ને શું કહેવાય કોમેન્ટ કરી નાખજો. આવો મઠ છે ડાભી પરિવારનો. મિત્રો આપણે નારિયેળ વધી નાખ્યું છે, હવન બવન કરી નાખ્યો. જુઓ તમે, એમાં છે પાણી. હવે આપણે ઠાકર બાપાનું મંદિર જઈને ભેગા થઈ. મિત્રો આપણે બે ઠાકર બાપાએ. હાલો તમને ઠાકર બાપાના દર્શન કરાવું. અહીંયા આવું કંઈક મંદિર છે. હાલો અંદર જઈને તમને દેખાડું ઠાકર બાપાના દર્શન કરાવું. આવું કંઈક બેઠા ડંકો વગર નાખી દરવાજો નાખી. જુઓ મિત્રો આવું કંઈક અંદરથી છે મંદિર ઠાકર બાપાનું. અહીંયા ઝુમ્મર ટીંગા છે. જુઓ તમે, ઠાકર બાપાના દર્શન કરી નાખી. ગણપતિના બાપા પહેલાં કરી લઉં. એ આ બાજુ હનુમાન દાદાના કરી લઉં. હાલો ઠાકર બાપાના કરાવું. કરી લો મિત્રો ઠાકર બાપાના દર્શન.
કાંઈ ખેવા ઠાકર ભગવાન કોમેન્ટમાં જય ઠાકર બાપા લખી નાખજો મિત્રો. જો આ બાજુ દરવાજો છે ને ઓલ બાજુ દરવાજો છે, બે બાજુ દરવાજા છે મિત્રો. ઠાકર બાપા પણ નારિયેળ વધારી નાખ્યું છે. જો તમે હવન ભવન કરીને નારિયેળ વધારી નાખ્યું. પાણી જો આપણે આમાં પીડ્યું, ટોપલું આપણું અહીંયા પીડ્યું છે. એમાં કાંઈ ઘીરે જ મળવી તમને. હાલો હવે મિત્રો આપણે ઉયા ઉકા બાપાએ આપણા જો તમે હાલો દર્શન કરાવું ઉકા બાપાને. પેલા ડંકો વગાડી હાલો તમને અંદર ઉકા બાપાના દર્શન કરાવવું. હવે મેં તો કરી લીધા, હવે તમને કરે વાર ઉકા બાપાના દર્શન કરી લો મિત્રો. આપણા ઉકા બાપાના દર્શન અને જય ઉકા બાપા લખતા જો કમેન્ટમાં. હાલો તમને હું બહારનો નજારો બતાવું કેવું છે ઉકા બાપાનું મંદિર. જો મિત્રો અહીંયા કંઈ જાંબુડા છે ને આવો કંઈક નજારો છે. આવો એટલે મજા જ આવી રાખે મિત્રો. સુખની એવું મળે ને વાત જવા દો. બધાના દર્શન કરી નાખો તમે હવે ઉકા બાપાના. જુઓ મિત્રો, મિત્રો ચોમાસું આવે ને એટલે હે ને આ આખું ભરી જાય છે તલાવ. આ તલાવમાં મંદિર એવું કર્યું મિત્રો આપણે બધાએ પૈયું થઈને. જુઓ તમે આવ્યું ને મિત્રો, આખું તલાવ ભરાઈ જાય છે. અમે જોઈએ કોખાણ છે એ આખી ભરાઈ જાય ને વાગવા મીનો ડંકો. મિત્રો આપણે જાંબુડા ઉપર ચડી ગયા ઉકા બાપાની અહીંયા. જુઓ તમે મોટા મોટા જાંબુડા છે નાવણા ને આટલા આપણે વીંટ લીધા જાંબુડા. જો દેખાડું, જો આટલા વીંટ લીધા છે ને એક જબલું આપણું નીચે પડ્યું છે ને ઉકા બાપાનું મંદિર આમ છે અહીંયા ઉપર ચડી ગયા છે ને આમ જુઓ તમે જાંબુડા ઉપર ચડી ગયા આપણે. કંઈક કાચા છે ને પાકા વીણી લીધા આમાં આપણે એવું છે એમાં મિત્રો. એને આમ બીજું એક જાંબુડો છે એમાં નાના છે પણ નાના વીણી લીધા એક જબલા આપણે. હવે કાચા વધવા દીધા છે, એ આવે કાચા ખાઈ ગયો. હવે જુઓ તમે મિત્રો આપણે છે ને આ જાંબુડા ઉપર સીડાતા અધર ઠેઠ અહીંયા કણે. જુઓ તમે અહીંયા સીડાતા ને. હાલો તમને ઉકા બાપાની ધજાના દર્શન કરાવી દઉં, કરી લો દર્શન. બાકી આ જો ખુરશીઓ કેવી બે એવી કરી છે લાકડા કાપીને એવું વાત છે મિત્રો. અને ઝાડવા દેવા છે જોરદારના. જુઓ તમે એ ઓલી જાંબુડાની ઠેલી ક્યાં જાય. જો મિત્રો આમાંથી આટલા લીધા એને બીજા જાંબુડા બતાવું. આ જાંબુડામાંથી પડ્યા જો આ રોની જાંબુડામાંથી પડ્યા છે. જો આમાં પડી લીધા. આ કાળી ઠેલી એમાં છે મિત્રો. બાકી નારિયેળ જુઓ તમે અહીંયા કેટલા પીડ્યા છે. હવે આપણે ઘીરે જઈએ સીધા ઘીરે જઈને મળવી. સહેલી વાર ડંકો વગાડતા જઈએ, દર્શન કરતા જઈએ. દર્શન કરી લો મિત્રો ઉકા બાપાને. તમે જતા કરી લો મિત્રો દર્શન. ને હવે આપણે તમને ઘીરે જઈને મળવી. ચાલે ગઈ વિડીયો એન્જોય કરો મિત્રો. ઉકા બાપાનું આખું તલાવ છે. આ કંઈ ખાઈને કરી નાખી બીજા લોકોએ. જો તમે દેડકા પીડ્યા આમે ઉકા બાપાની તજારે જુઓ તમે મિત્રો. બાકી આ તલાવ રહ્યું ને મિત્રો એ ચોમાસામાં આખું ભરે જાય. અહીંયા લગી ભરે જાય. આ બાવરે છે ને મિત્રો અહીંયા લગી ભરે જાય તલાવ. ઉકા બાપાની આ ચમત્કાર કહેવાય મિત્રો. વરસાદ એવો પડે ને વાત જ જવા દો. અહીંયા પગથિયા લગીને પાણી ચડી જાય મિત્રો. આ ઝાડવા જે દેખાય ને અહીંયા લગીને પાણી ચડી જાય. બાકી અહીંયા કંઈ વરસાદની મજા આવે એવું હોય દેખાડશું. આગળ વરસાદ આવશે એટલે આપણે અહીંયા આવશું, ચોક્કસ આવશું વિડીયો બનાવવા. તો માવું કંઈક તલાવ છે. ટીટોડી બોલે નાળું બાઇક પીડ્યું અહીંયા કંઈ દર્શન કરવા આવ્યા હતા ને તો જવા ઉડે ટીટોડી ઉડે છે ને. બાકી ચોમાસામાં આવશું આપણે અને દેખાડશું કેવું તલાવ બલાવ ભરી જાય. આ જો ખાણી કેવી. આ હું તલાવના પારા ઉપર ઊભો મિત્રો. કેવડો મોટો પારો બાંધ્યો જોવો તમે. પ્રતિકોર આવો પારો બાંધેલો આવે. માતાજીને દીવા અગરબત્તી કરી નાખીએ મિત્રો અને આવતા આપણે ઘીરે બધી મોમાઈના મઠેથી ને ઠાકર બાપાના મંદિરેથી ને ઉકા બાપાના મંદિરેથી વાગી ગયા છે 8 જેવું. અંદર પણ બતાવી દઉં તમને. પંખો ચાલુ કરું અવાજ તો આવશે થોડોક પંખાનો. બાકી વાગી ગયા છે 8:30. પંખો ઘડીક બંધ કરી દઉં અવાજ આવે એટલા માટે. બાકી તો વિડીયો જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ કરતા જાઓ અને સબસ્ક્રાઈબર કરી નાખો. તો મળવી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય.